આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત થઈ। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના બંને સત્રને સંબોધન કર્યું। પોતાના 52 મિનિટના ભાષણમાં રાષ્ટ્રપતિએ મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી। સાથે જ કોરોના મહામારીથી લઈને ખેડૂતો, મહિલાઓ અને યુવાઓના મુદ્દા પર વાત કરી। રાષ્ટ્રપતિએ કહ્યું, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 60 लाख युवाओं ने रोजगारी મળશે। मैन्युफैक्चरिंग सेक्टर में मौजूद संभावनाओं को साकार करने और युवाओं को नए अवसर देने के लिए 1,97,000 करोड़ रुपए से ज़्यादा के निवेश से 14 महत्वपूर्ण PLI स्कीम्स शुरू की हैं। ये PLI स्कीम्स न केवल भारत को ग्लोबल मैन्युफैक्चरिंग हब के रूप में स्थापित करने में मदद करेंगी, बल्कि रोजगार के 60 लाख से अधिक अवसर भी उपलब्ध कराएंगे। સંસદનું બજેટ સત્ર શરૂ થાય એ પહેલા પીએમ મોદીએ તમામ પક્ષો સમક્ષ ચર્ચામાં ભાગ લેવા અને સંસદની કાર્યવાહી સુચારુ રીતે ચાલુ રાખવા માંગ કરી। कि सभी आदरणीय सांसद, सभी राजनीतिक दल खुले मन से उत्तम चर्चा करके देश को प्रगति के रास्ते पर ले जाने में, उसमें गति लाने में अवश्य मददरूप होंगे। तो राष्ट्रपतिના અભિભાષણ પર વિપક્ષે નિશાન સાધ્યું। શિવસેનાએ કહ્યું, સંસદ ભવનને બિગ બોસનું હાઉસ બનાવી દેવાયું છે। जो स्पीच होती है वो सम्मानित राष्ट्रपति ने दी है, पर केंद्र सरकार के इनपुट से बनती है। केंद्र सरकार इस बात पे चुप्पी बांधे हुए है जब डिफेंस की बात करते हैं, नेशनल सिक्योरिटी की बात करते हैं। कैसे देश की जनता के टैक्स पेयर्स मनी से आपने $2 बिलियन का पेगासस स्पाईवे खरीदा और देश की जनता के ही साथ जासूसी हुई। बिग बॉस हाउस बना दिया है पूरे देश को और उन पे जासूसी करते हैं आप। देश की जनता से कहा जा रहा है रिकॉर्ड एक्सपोर्ट्स हुए हैं, ये चुप्पी बांधे हुए हैं कि चाइना से रिकॉर्ड इंपोर्ट हुआ है और आप आत्मनिर्भर भारत की बात करते हैं देश की जनता से। देश की जनता पे ये भी आप चुप्पी बांधे हुए हैं, कहा रिकॉर्ड इन्वेस्टमेंट्स आए हैं, वो सिर्फ फॉरेन इंस्टीट्यूशनल इन्वेस्टर्स आए हैं और वो अपना पैसा शेयर मार्केट में लगाते हैं, पैसा कमाकर बाहर निकाल ले जाते हैं, उस पर आप चुप्पी बांधे हुए हैं। રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ સંસદના બંને ગૃહમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરાયો। નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા આર્થિક સર્વેમાં દેશનો જીડીપી વિકાસ દર 8% વધીને 8.5% રહેવાની આશા વ્યક્ત કરાઈ। વર્ષ 2021-22 દરમિયાન જીડીપી વિકાસ દર 9.2% રહેવાનો અનુમાન છે। સર્વેક્ષણમાં એવું પણ કહેવાયું કે અર્થવ્યવસ્થા કોરોના મહામારીની પહેલાના સ્તરે પહોંચવાનો અનુમાન છે। સર્વેક્ષણ મુજબ કૃષિ જગતમાં કોરોના સંકટની સૌથી ઓછી અસર જોવા મળશે। ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કૃષિ સેક્ટર 3.9%ની રફતારથી આગળ વધશે। તો વર્ષ 2020-21માં સરકારની ખોટ અને દેવું બંને વધ્યા। આ માટે સરકાર તરફથી કોરોના સંકટનું કારણ આપવામાં આવ્યું। કાલે રજૂ થનારા બજેટનું શરૂ થઈ ગયું છે કાઉન્ટડાઉન। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારનું 10મું બજેટ રજૂ કરશે। સવારે 11 વાગે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરાશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાના કાર્યકાળનું આ ચોથું બજેટ રજૂ કરશે। નાણામંત્રીની સામે કોરોનાના કારણે પડકારોનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને સંભાળવાની સાથે મધ્ય અને ગરીબ વર્ગને રાહત આપવાનો પડકાર છે। કોરોનાના કારણે એક બાદ એક ઝટકા સહન કરતી જનતાને આશા છે કે સરકાર ઇન્કમ ટેક્સમાં છૂટ આપી રાહત આપશે। જો કે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રજૂ થનારા આ બજેટમાં લોકોને ખાસ રાહત આપવામાં આવે તેવી સંભાવના છે। બજેટ સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસે સરકારને ઘેરવાની કોશિશ કરી। કોંગ્રેસે મહા મહંગાઈ ભાજપા लाई આ નામે એક બુકલેટ જાહેર કરી મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે સરકારને આડે હાથ લીધી। आपकी तो तनख्वाह कट रही है, आपकी तो आय कम हो रही है, पर बीजेपी की आय 700 करोड़ से लेकर अब 4,850 करोड़ हो गई, क्योंकि भारतीय जनता पार्टी का मूल मंत्र है पूंजीपतियों को सींचो, किसान, नौकरी पेशा, मध्यम वर्ग को की कमाई को खींचो। આવતીકાલે નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરશે।
પણ તે પહેલા દેશની જનતાનો મૂડ જાણવા એબીપી નેટવર્ક માટે સી વોટરે સર્વે કર્યો, જેમાં અમે એ જાણવાની કોશિશ કરી કે બજેટને લઈને સામાન્ય જનતાની શું આશા અપેક્ષા છે. સૌથી પહેલો સવાલ પૂછાયો કે શું 4 લોકોના પરિવાર માટે દર મહિને કેટલી આવક હોવી જોઈએ, જેના જવાબમાં 29% લોકોએ કહ્યું મહિનાની આવક 20,000 સુધી હોવી જોઈએ, જ્યારે 15% લોકોએ 20 થી 30,000, 17% લોકોએ 30 થી 40,000, 7% લોકોએ 40 થી 50,000, 21% લોકોએ 50 થી 1 લાખ અને 11% લોકોએ કહ્યું મહિનાની આવક 1 લાખથી વધુ હોવી જોઈએ. જ્યારે સવાલ પૂછાયો કે આ પરિવારને ટેક્સમાંથી મુક્તિ આપવી જોઈએ કે નહીં, જેનો 83% લોકોએ હામાં જવાબ આપ્યો, જ્યારે 17% લોકોએ નામાં જવાબ આપ્યો. દર વર્ષે રજૂ થતા બજેટમાં તમામની નજર ટેક્સ પર હોય છે, ત્યારે સવાલ પૂછાયો કે શું સરકારે અમીરો પર વધુ ટેક્સ અને મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત આપવી જોઈએ. આ સવાલના જવાબમાં ગરીબ વર્ગના લોકોએ કહ્યું હા, ટેક્સમાં રાહત આપવી જોઈએ, જ્યારે 23% લોકોએ નામાં જવાબ આપ્યો. આ જ સવાલના જવાબમાં મધ્યમ વર્ગના 78% લોકોએ કહ્યું હાલ ટેક્સમાં છૂટ આપવી જોઈએ, જ્યારે 22% લોકો ટેક્સના છૂટના સમર્થનમાં નથી. તો અમીર વર્ગને જ્યારે આ સવાલ પૂછાયો તો 69% લોકોએ હામાં જવાબ આપ્યો, જ્યારે 31% લોકોએ નામાં જવાબ આપ્યો. શું બજેટ બાદ દેશમાં નોકરીઓ વધશે? આ સવાલના જવાબમાં ગરીબ વર્ગના 53% લોકોએ કહ્યું હા, નોકરી વધશે, જ્યારે 47% લોકોએ કહ્યું ના, નોકરીમાં કોઈ વધારો નહીં થાય. આવી જ રીતે મધ્યમ વર્ગના લોકોને આ જ સવાલ પૂછાયો તો 57% લોકોનું માનવું છે કે હા, નોકરી વધશે, જ્યારે 43% લોકોનું માનવું છે કે બજેટથી કોઈ જ ફરક નહીં પડે. અમીર વર્ગને જ્યારે આ સવાલ પૂછાયો તો 53% લોકોનું કહેવું છે કે હા, નોકરીઓ વધશે, તો 47% લોકોનું કહેવું છે કે નોકરીમાં કોઈ જ વધારો નહીં થાય. સર્વેમાં જ્યારે સવાલ પૂછાયો કે કયા ક્ષેત્રમાં વધુ રોજગાર મળશે, આના જવાબમાં 15% લોકોનું કહેવું છે કે ઓટોમોબાઈલ સેક્ટરમાં રોજગાર વધશે, 18% લોકોનું કહેવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નોકરીઓ વધશે, જ્યારે 17% લોકોનું શિક્ષણ ક્ષેત્રે, 9% લોકોનું આરોગ્ય ક્ષેત્રે અને 13% લોકોનું કહેવું છે કે કૃષિ ક્ષેત્રે રોજગાર વધશે, તો 28% લોકોનું માનવું છે કે આ સિવાયના અન્ય સેક્ટરમાં રોજગારી વધશે. पांच साल पहले दबंग और दंगाई ही कानून थे, उन्हीं का कहा ही शासन का आदेश था. गर्मी कैसे शांत होगी, ये तो मैं मई और जून में भी इसको बहुत शिमला बना देता. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના એલાન બાદ પીએમ મોદીએ આજે પહેલી વર્ચ્યુઅલ રેલી સંબોધી. પીએમ મોદીએ એક તરફ જ્યાં યોગી સરકારની સિદ્ધિઓ ગણાવી, બીજી તરફ પાછલી સરકાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાના મુદ્દે અખિલેશ યાદવને ઘેરવાની કોશિશ કરી. 5 साल पहले यूपी को लेकर क्या चर्चा होती थी? 5 साल पहले दबंग और दंगाई ही कानून थे, उन्हीं का कहा ही शासन का आदेश था. 5 साल पहले व्यापारी लूटता था. पश्चिमी यूपी के लोग कभी नहीं भूल सकते कि जब ये क्षेत्र दंगे की आग में जल रहा था तो पहले वाली सरकार उत्सव मना रही थी. उत्सव. પ્રધાનમંત્રી મોદીએ સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને લઈને પણ અખિલેશ યાદવ પર નામ લીધા વગર નિશાન સાધ્યું. हम यूपी में बदलाव के लिए खुद को खपा रहे हैं, जबकि वो आपसे बदला लेने की ठान कर बैठे हैं. जो गुंडागर्दी करने वाले लोग थे ना, वो अवसर की तलाश में कैसे भी करके उनको सत्ता में वापस आना है. ऐसी अनुकूल सरकार उनको चाहिए कि उनको उनके अपने खेल खेलने में सुविधा हो. 10મી ફેબ્રુઆરીએ પશ્ચિમી ઉત્તર પ્રદેશની 58 બેઠક પર મતદાન યોજાશે. તે પહેલા પીએમ મોદી પ્રચાર મેદાનમાં ઉતર્યા છે.
પીએમ મોદીની વર્ચ્યુઅલ રેલી હેઠળ 5 જિલ્લાની 21 બેઠક આવરી લેવાઈ, જેમાં સહારનપુર, મુઝફ્ફરનગર, શામલી, બાગપત અને ગૌતમ બુદ્ધનગર સામેલ છે. પીએમની રેલીના લાઈવ પ્રસારણ માટે 21 બેઠક પર એલઈડીની વ્યવસ્થા કરાઈ હતી. પશ્ચિમી ઉત્તર પ્રદેશનું જાતિગત સમીકરણ એવું છે કે અહીં જાટ અને મુસ્લિમ વોટ જેને મળ્યા તે સત્તાના શિખર પર પહોંચી જાય છે. ગયા વખતની ચૂંટણીમાં ભાજપને 136માંથી 109 બેઠક પર જીત મળી હતી, પણ આ વખતે ખેડૂત આંદોલનના કારણે ભાજપની રાહ આસાન નથી. આ જ કારણ છે કે મતદાનના 9 દિવસ પહેલા ખુદ પીએમ મોદીએ મોરચો સંભાળ્યો છે. मुझे उम्मीद है यहाँ पर अच्छे मतों से और ऐतिहासिक परिणाम यहाँ की जनता देगी. उत्तर प्रदेश का चुनाव देश का चुनाव हो रहा है. ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાની કરહલ બેઠક, જ્યાંથી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઉમેદવારી નોંધાવી, તો જવાબમાં ભાજપે કોઈપણ પ્રકારના શોર શરાબા વગર કેન્દ્રીય રાજ્યમંત્રી એસપી સિંહ બઘેલને मैदाનમાં ઉતાર્યા. मैं धन्यवाद देता हूँ पार्टी के नेताओं को, प्रस्तावकों को और मैनपुरी की जनता को. मुझे उम्मीद है यहाँ पर अच्छे मतों से और ऐतिहासिक परिणाम यहाँ की जनता देगी. उत्तर प्रदेश का चुनाव देश का चुनाव हो रहा है. ऐतिहासिक परिवर्तन के साथ साथ उत्तर प्रदेश खुशहाली के रास्ते पर जाएगा. लगातार जो लोग नकारात्मक राजनीति कर रहे हैं उसको यहाँ की जनता सबक सिखाने का काम करेगी. करहल विधानसभा से भारतीय जनता पार्टी का प्रत्याशी मुझे बनाया है. मैं अपने पूरे मन से, वचन से, कर्म से इस चुनाव को लड़कर पार्टी के कार्य करता हूँ और करहल की महान जनता के द्वारा जीत हासिल करूंगा. પહેલીવાર અખિલેશ યાદવ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે. કરહલને સમાજવાદી પાર્ટીનો એ કિલ્લો માનવામાં આવે છે, જ્યાં ખરાબમાં ખરાબ સમયમાં પણ પાર્ટીની જીત થઈ છે. ખુદ મુલાયમસિંહ યાદવ મૈનપુરીથી સાંસદ છે. અખિલેશ યાદવ ભલે કરહલની બેઠક પર જીતને લઈને આશ્વસ્ત હોય, પણ ભાજપે એસપી સિંહ બઘેલને તેમની સામે ઉતાર્યા છે, જેમને રાજનીતિના પાઠ ખુદ મુલાયમસિંહે જ ભણાવ્યા હતા. પણ સમય જતા સંબંધ એવા તે બગડ્યા કે આજે એસપી સિંહ મુલાયમસિંહ પરિવારના ચોથા સભ્ય સામે ચૂંટણી લડી રહ્યા છે. 2009માં એસપી સિંહ બઘેલ અખિલેશ યાદવ વિરુદ્ધ ફિરોઝાબાદથી ચૂંટણી લડ્યા હતા. ચાલુ વર્ષે યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ ડિમ્પલ યાદવ વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા હતા. 2014માં રામગોપાલ યાદવના પુત્ર અક્ષય યાદવ સામે ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે એ વાત અલગ છે કે એસપી સિંહ ક્યારેય મુલાયમસિંહના પરિવારના સભ્યો સામે ચૂંટણી જીતી ન શક્યા. તેમ છતાં દર ચૂંટણીમાં ભાજપ તેમને ટિકિટ આપે છે, અને આની પાછળ કારણ છે સમાજવાદી પાર્ટી સાથે તેમનો જૂનો નાતો. રાજનીતિમાં આવતા પહેલા એસપી સિંહ બઘેલ મુલાયમના બોડીગાર્ડ હતા. મુલાયમસિંહ જ તેમને રાજનીતિમાં લાવ્યા. 1998, 1999 અને 2004માં એસપી બઘેલ સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી જલેસરથી સાંસદ બન્યા, પણ ત્યારબાદ બંને વચ્ચે અંતર વધવા લાગ્યું. કોરોનાની ત્રીજી લહેરના કારણે ચૂંટણી પંચે 5 રાજ્યોમાં લગાવેલા પ્રતિબંધો યથાવત તો રાખ્યા છે, પણ કેટલીક છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. રોડ શો, રેલી, સાયકલ યાત્રા અને પદયાત્રા પર રોક યથાવત રહેશે. ખુલ્લા સ્થળે યોજાતી રેલીમાં 1000 લોકો ભાગ લઈ શકશે. ડોર ટુ ડોર અભિયાન માટે 10ના બદલે 20 લોકો જઈ શકશે. ડોર ટુ ડોર અભિયાનમાં સુરક્ષા કર્મીઓની સંખ્યા સામેલ નહીં કરાય. બંધ હોલમાં યોજાતી બેઠકમાં 500 લોકો ભાગ લઈ શકશે. ચૂંટણી પંચના નવા નિયમો બાદ ચૂંટણી પ્રચારમાં તેજી આવશે, પણ કોરોનાના પ્રોટોકોલનું કેટલું પાલન થશે એ જોવાનું રહેશે, કારણ કે હાલ યોજાતી સભાઓમાં કોરોનાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. કોરોનાના કારણે સાવધાની અત્યંત જરૂરી છે. ભલે કોરોનાના કેસ ઘટ્યા હોય, પણ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ત્રીજી લહેરમાં આજે પહેલીવાર 900થી વધુ લોકોના મૃત્યુ થયા. દ્રશ્યો છે કેનેડાની રાજધાની ઓટાવાના, જ્યાં હજારોની સંખ્યામાં ટ્રક ડ્રાઈવર્સ એકઠા થયા. નારાજ પ્રદર્શનકારીઓએ પીએમ જસ્ટિન ટ્રુડોના આવાસની ઘેરાબંધી કરી અને તેમના વિરુદ્ધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારી ટ્રક ડ્રાઈવર્સે 17 કિલોમીટર લાંબી રેલી કાઢી વિરોધ દર્શાવ્યો. ટ્રક ડ્રાઈવરના આંદોલનને અન્ય લોકોનું પણ સમર્થન મળી રહ્યું છે.
જેઓ કોરોનાના કારણે લાગુ પ્રતિબંધોના કારણે ગુસ્સામાં છે। રસ્તા પર સેંકડોની સંખ્યામાં ટ્રકની લાઈનો લાગેલી છે। ટ્રક ડ્રાઈવર્સની માંગ છે કે વેક્સિનેશનને અનિવાર્ય કરવાનો નિર્ણય સરકાર પરત લે। અમેરિકા સરહદ પાર માટે વેક્સિન ફરજિયાત કરાય છે, જેના કારણે ટ્રક ડ્રાઈવર્સ વિરોધ કરી રહ્યા છે। પીએમ ટ્રુડોના એક નિવેદનથી ટ્રક ડ્રાઈવર્સ ભડકી ઉઠ્યા છે। અંદાજે 20,000 ટ્રક ડ્રાઈવર્સ રસ્તા પર ઉતર્યા, જેના કારણે જસ્ટિન ટ્રુડો અને તેમનો પરિવાર અજ્ઞાત સ્થળે ચાલ્યો ગયો। હાલ કોઈને પણ જાણકારી નથી કે જસ્ટિન ટ્રુડો અને તેમનો પરિવાર ક્યાં છે, પણ એક નિવેદન જાહેર કરી જસ્ટિન ટ્રુડો તરફથી કહેવાયું છે કે વેક્સિનેશનને ફરજિયાત કરવાનો વિરોધ કરતા લોકો વિજ્ઞાનનો વિરોધ કરી રહ્યા છે। આ તમામની વચ્ચે પ્રદર્શન કરતા ટ્રક ડ્રાઈવર્સને આજે ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કનું સમર્થન મળ્યું। ભયંકર તોફાનની ઝપેટમાં અમેરિકા। બોમ્બ સાયક્લોન ટકરાયા બાદ સ્નો ઇમરજન્સી। 7 કરોડની વસ્તી તોફાનથી પ્રભાવિત। 6,000 ફ્લાઇટ રદ। પૂર્વ અમેરિકામાં બરફના તોફાને ભારે તારાજી સર્જી છે। તોફાનના કારણે અંદાજે 7 કરોડ લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। ન્યૂયોર્ક અને બોસ્ટનમાં તો વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે શહેરની રફતાર પર બ્રેક લાગી ગઈ છે। નેશનલ વેધર સર્વિસ મુજબ પૂર્વ અમેરિકામાં જે તોફાન ત્રાટક્યું છે તેનું નામ છે બોમ્બ સાયક્લોન। ભારે બરફ વર્ષાના કારણે ન્યૂયોર્કમાં 4 ફૂટ તો આસપાસના વિસ્તારમાં 1 ફૂટ સુધી બરફની મોટી પરત જમા થઈ ગઈ છે। સ્થિતિ એ છે કે રસ્તા પર બરફના પહાડ ખડકાઈ ગયા છે, જેને દૂર કરવા માટે જેસીબી અને ક્રેનની મદદ લેવાઈ રહી છે। ન્યૂયોર્કના અંદાજે 1.25 લાખ ઘરોમાં વીજળી ગુલ છે। તો દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકોને હવામાન રાત્રે 8:30 વાગે હું તો બોલીશમાં મોટો ખુલાસો। સોદાગર કોણ?